જગત શિરોમણી પ્રભુ શ્રી કૃષ્ણ વ્રજમાં બિરાજ્યા અને શ્રી વલ્લભની કાનીથી વૈષ્ણવોની ઘરે બિરાજી વ્રજના ગોપ ગોપીજનોને ભાવથી નિત્ય કંઈક મનોરથો અંગીકાર કરાવી વૈષ્ણવજનોને અલૌકિક સુખ આનંદ આપે છે. આવો એક મનોરથ એટલે ઉષ્ણકાલનો નાવનો મનોરથ. જેઠ માસના ઉગ્ર તાપમાં શ્રી ઠાકોરજીને શીતલતાનો અનુભવ કરવા ગોપીજનોને જલવિહાર અને નાવનો મનોરથ કર્યો. યમુનાજીના જલપ્રવાહમાં શ્રી ઠાકોરજી નાવ લઈને નાવિક બનીને ઊભા છે. આ લાકડાની નાવમાં હંસનો ચહેરો આપવામાં આવ્યો છે. નાવ ઉપર ખસની રાવટીઓ બાંધેલી છે અને વિવિધ કુલોની કુંજો બનાવવામાં આવેલી છે. આ રીતે શણગારવામાં આવેલ નાવમાં શ્રી ઠાકોરજી સખીઓ સાથે નૌકા વિહાર કરે છે. ત્યારે શ્રી યમુનાજી મહારાણીજી પોતાના પાલવતના પ્રવાહમાં પોતાના પ્રાણપ્રિયને સખીઓ સાથે નાવમાં બિરાજેલા જોઈ અત્યંત આનંદિત થઈ રહ્યા છે. ને તે આનંદને કારણે તેમના અંતરના તરંગો ઉછળી રહ્યા છે અને તે તરંગો નાવને જલમાં ડોલાવી રહ્યા છે. આપણે ઘરમાં બનાવેલ ભાવાત્મક કુંડમાં યમુના જલના ત્રિષાર બિંદુઓથી આર્દ્ર બનલો શીતલ પવન મંદ મંદ હાસ્ય આપતા પ્રભુ અને વ્રજજનોના પ્રસ્વેદને દૂર કરી રહ્યા છે. અને પ્રભુ શ્રી નિકુંજ નાયક શ્રીઅંગ પર ધારણ કરેલા મલ્લિકાની કુસુમિત કલીઓ આપના ગૃહ મંદિર રૂપી પુષ્પ નિકુંજ સાથે મળીને મીઠી સુવાસ પ્રસારાવે છે. વ્રજજનો રૂપી વૈષ્ણવોને શ્રી ઠાકોરજી નૌકામાં બેસાડીને નૌકા વિહાર કરાવે છે અને મોહમાયા રૂપી ભવસાગરમાંથી તારે છે.